મહારાજ પ્રિય આજની કથાનો સંવાદ શરૂ કરીએ તે પહેલા આ દેવભૂમિને પ્રણામ. ભગવાન દ્વારકેશ પ્રભુના ચરણમાં પ્રણામ. આપણા સનાતન વૈદિક ધર્મની એક પરમ પીઠ શારદા પીઠ, એ પીઠને પ્રણામ અને વર્તમાન અનંત શ્રી વિભૂષિત જગદગુરુ શંકરાચાર્ય ભગવાન એમના ચરણમાં પ્રણામ. પૂજની પ્રેમ ભિક્ષુકજી મહારાજની नाममयी चेतना को प्रणाम. कथा में उपस्थित सौ पूज्य चरणों में मारा प्रणाम. समाजना विविध क्षेत्रना अग्रणीओ, कला उपासको, विद्या साधको, निमित्त मात्र मनोरथी परिवार, आप सौ मारा श्रोता भाई बहनों, आप सौने व्यासपीठ थी मारा प्रणाम. जय सियाराम, जय द्वारिकाधीश. बाप उपनिषदना एक मंत्र थी प्रश्नों तो छे ज, जिज्ञासाओ छे, एमां प्रवेश करीशुं, परंतु उपनिषदना एक मंत्र थी आजनी कथानो आपणे आरंभ करीए. जे मंत्र भगवान शिव ने पण लागू पड़े छे, जे मंत्र भगवान राम ने पण लागू पड़े छे, जे मंत्र भगवान योगेश्वर कृष्ण ने पण लागू पड़े छे, जे मंत्र परांबा भवानी ने पण लागू पड़े छे, जे मंत्र विष्णु भगवान ने पण लागू पड़े छे, जे मंत्र सूर्य ने पण लागू पड़े छे, जे मंत्र अथर्व शीर्षना गणपति ने पण लागू पड़े छे, अने जे मंत्र हनुमान जी ने पण लागू पड़े. जेमां परम तत्वना 16 लक्षणों वर्णन है. જ્યારે કૃષ્ણાવતારને જગત આખાએ પૂર્ણાવતાર કહી અને દુંદુભી નાદ કર્યો છે, ત્યારે આ મંત્ર આ બધા જ એક જ છે, એક જ સત્ય છે. કોઈએ એને આ ખૂણાથી જોયું તો કૃષ્ણ દેખાયા, કોઈએ આ ખૂણાથી જોયું તો શિવ દેખાયા, કોઈએ વળી આ બાજુથી જોયું તો અંબા દેખાણી, કોઈને હનુમાન દેખાયા, કોઈને ગણેશ, કોઈને સૂર્ય, કોઈને વિષ્ણુ, કોઈને રામ. એકમ સદ વિપ્રા બહુધા વદંતી. એ ન્યાયે આ મંત્ર કૃષ્ણાવતારનો સંવાદ આપણે કરી રહ્યા છીએ, ત્યારે હું ને તમે સાથે મળીને એનો સંવાદ કરીએ. એ મંત્ર હું લખીને લાવ્યો છું, એનો હું
સંધિ કરીને અથવા તો વિભાગીકરણ કરીને આપની સામે મૂકું છું, અને બને તો સાંભળીને આપ બધા પણ આ મંત્રનું ઉચ્ચારણ થાય એવું કરીએ. શબ્દો છે તમાદિ મધ્યાંત વિહીનમ. હે પૂર્ણ, તારું પહેલું લક્ષણ, તારો પહેલો ગુણ. યદ્યપિ લક્ષણ ગુણ ગુણ એ શબ્દો તો શબ્દોની મર્યાદા છે, 52 અક્ષરમાંથી જ ગોતવું પડે છે. બાકી આ બધું શબ્દાતીત છે, ગુણાતીત છે. પરંતુ ઓશો એમ કહે કે બુદ્ધ પુરુષોનું મૌન જગત સમજી ન શક્યું, એટલે બુદ્ધ પુરુષોએ મજબૂરીમાં મુખર થવું પડ્યું. નહીંતર બોલવાની શી જરૂર? ઓશોએ જ કહ્યું છે કે એકવાર એક ધર્મશાળામાં કબીર અને ફરીદ એક સાથે થઈ ગયા હતા. કહે છે ફરીદના સેવકોએ કહ્યું, કબીર છે અહીંયા, આપણે મળીએ, આનંદ આવશે. કબીરના શિષ્યોએ કહ્યું, ફરીદ અહીંયા વિરાજે છે એને મળીએ. બેમાંથી કોઈ બુદ્ધ પુરુષે જવાબ ના આપ્યો, અને સમય થતા બંને મંડળી નીકળી ગઈ. દૂર જઈને ફરીદના શિષ્યોએ ફરીદને પૂછ્યું કે મળવાનું હતું, તમે બે મહાપુરુષો મળ્યા હોત તો કેટલો આનંદ, મળવાનું કેમ ટાળ્યું? તો એણે એમ કહ્યું, હું જાણું છું, એ કબીર સાહેબ જાણે છે, વાતચીત કરવાની શું જરૂર છે? અને કબીરના શિષ્યોએ પૂછ્યું તો કબીર સાહેબે પણ એવું જ કહ્યું કે હું જાણું છું, એ ફરીદ જાણે છે, બોલવાનો શું અર્થ છે? લાઓ ત્સુ તો કહે છે કે સત્ય બોલાયું એ જ ક્ષણે સત્યની માત્રા ઘટવા માંડી, ઓછું થવા માંડ્યું. આવો જ પ્રસંગ ઓશોએ પણ કહ્યો કે મહાવીર અને બુદ્ધ પણ એક વખત એક સરાયમાં ભેગા થયા હતા, પણ એકબીજાને મળ્યા નથી. કારણ એક જ, એકાબીજાનું મૌન સમજતા હતા, અને તેથી બોલવાનો કોઈ અવકાશ નહોતો. તો જ્યારે બુદ્ધ પૂર્ણના લક્ષણો કહું કે ગુણ કહું કે સ્વભાવ કહું, શબ્દનો આશ્રય લેવો પડશે. આ બધાથી એ પર છે. ઉપનિષદકાર કહે છે જે પૂર્ણ છે, રામ, શિવ, કૃષ્ણ, વિષ્ણુ, સૂર્ય, હનુમાનજી, ગણેશજી, મા દુર્ગા, આ બધા પૂર્ણ છે. એના સ્વતંત્ર પુરાણોને આપણે વાંચીએ તો પણ લાગે છે કે આ પુરાણમાં દેવીની વાત તો એની પૂર્ણતાની જ ચર્ચા છે, શિવની વાત તો શિવની પૂર્ણતાની, દરેકની પૂર્ણતાનો જ પરિચય આ ગ્રંથકારોએ આપણને કરાવ્યો છે. એટલે પહેલું લક્ષણ જો કહો તો તમાદિ મધ્યાંત વિહીન. હવે હું બોલું, તમાદિ મધ્યાંત વિહીનમ. હે પૂર્ણ, તું આદિ મધ્ય અને અંતથી મુક્ત છો. રામ આદિ મધ્ય અંતથી મુક્ત છે, શિવ આદિ મધ્ય અંતથી મુક્ત છે, મા દુર્ગા સનાતન ધર્મના આ તમામ પરમ તત્વો આદિ મધ્ય અંતથી મુક્ત છે. આદિ અંત કો જાસુ ન પાવા, મતિ અંત નિગમ અસકાવા. તમાદિ મધ્યાંત વિહીનમ. તમાદિ મધ્યાંત વિહીનમ. એકમ 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 વિભુમ 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 ચિદાનંદ રૂપમ
चिदानन्दरूपं चिदानन्दरूपं अद्भुतम् 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 उमा सहायं रमा सहायं सिया सहायं कोई पण राधा सहायं अनेक पाठ में आ भेद बतायो छे। उमा सहायं परमेश्वरम परमेश्वरम प्रभुं प्रभुं त्रिलोचनं त्रिलोचनं नीलकंठं नीलकंठं प्रशांतं 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 ध्यावा ध्यावा मुनिर्गच्छति मुनिर्गच्छति भूतयोनिं भूतयोनिं समस्त साक्षिं समस्त साक्षिं तमस तमस परस्तात् 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 आ जे सनातन धर्मना परम स्वरूपो छे आपणे त्यां राम कृष्ण शिव दुर्गा विष्णु सूर्य आदि आदि ए बधानी पूर्णताने प्रत्ये आपणे संकेत करे। कृष्ण पूर्ण छे, कृष्ण परिपूर्ण छे, कृष्ण परम परिपूर्ण छे। आ त्रण भाग में एने गावानी इच्छा। एक तो ये पूर्ण छे ज, पण पूर्ण करता पण आपणे त्यां शब्द आव्यो परिपूर्ण, ओवरफ्लो। एक घड़ा में भरेलू पाणी एना कांठानी मर्यादा में सम रीते छे ए पूर्ण छे, पण एमां वधारे पाणी आवे ने छलकाई जाए ए परिपूर्ण छे। अने ए छलकतुं पाणी जोईने ए परिपूर्णता महसूस करीने आपणी आंखमांथी आंसुड़ा पड़वा मांडे तो ये परम पूर्ण छे। आ एना संकेतो छे। तेथी परिपूर्ण परम पूर्ण व्याख्या थोड़ी क्लिष्ट पड़शे। ये तो 5-7 लोकोनी वच्चे संवाद करवा जेवी, लेकिन पूर्ण मदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। एवा भगवान कृष्णनी पूर्णतानुं पहलुं लक्षण छे तमादि मध्यांत विहीनम। तमादि मध्यांत विहीनम। हे कृष्ण, तू आदि मध्य ने अंत थी मुक्त छो। तारू कोई आदि नहीं। कालगणना में युग सापेक्षे ए द्वापर में आया है अवश्य, परंतु पूर्ण कृष्ण पूर्णावतार कृष्ण आदि मध्य ने अंत थी मुक्त है। त्रेता में द्वापर में हता तो आज कलयुग में नहीं छे, भागवतना रूप में छे। उद्धव ने कहू छे जाते समय कि हवे हूँ जाऊँ छूं अने मारा जवानी साथे कलयुग प्रवेश करशे। अहींया हूँ आम गयो, अहींथी कलयुगनी एंट्री थशे। आ बंने घटना एक साथे घटशे। अने उद्धव एम कहे कि आप जाओ अने कली प्रवेश करे
પછી આ જગત કોનો આશ્રય કરશે? ત્યારે કહ્યું, હું મારું શ્રી, મારું બળ, મારું ઐશ્વર્ય, મારું કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ, જે કંઈ છે મારી પૂર્ણતા, એ બધું જ હું શ્રીમદ ભાગવતજીમાં પધરાવીને જઈશ. એટલે દ્વાપરમાં હતા, આજ ભાગવત રૂપે આપણી પાસે છે. આપને એમ લાગે કે ભાગવતમાં અમને સમજ નથી પડતી, તો એ કૃષ્ણ એમની કથા સાંભળીએ ત્યારે કંઈક સમજાય, પારાયણ કરીએ ત્યારે થોડુંક સમજાય, પણ એ બહુ નથી સમજાતા. પણ અમને એ સૂક્ષ્મ રૂપે ભાગવતમાં વસતા કૃષ્ણ ન સમજાય તો કૃષ્ણ અત્યારે છે કયા? દ્વારકાધીશના રૂપમાં હાજરા હજૂર છે. મીરાનો અનુભવ છે કે મારી સાથે કૃષ્ણ બોલ્યા છે. આ મીરાનો અનુભવ છે, હું નથી કહેતો. મારી સાથે એણે વાતો કરી છે, અને એ વાતોને દાસી જીવણે પોતાના પદમાં લીધી. મૂળ તો મીરાનો ભાવ દાસી જીવનમાં આવ્યો કે માંડ મળ્યું છે એકાંત્યું, મારા માવા મોલે આવજે. ગોપી ભાવમાં દાસી જીવન, ગોપી ભાવમાં મીરા ભાવમાં રહે. આખો ભાવ, આ બધી ચેતનાઓ આપણે સમજી શકતા નથી, પણ ઉતરે છે, ઉતરે છે, ઉતરે છે. જેમ નેવા ચૂવે ને સાહેબ, વરસાદ પડતો બંધ થઈ જાય પછી દેશી નળિયાના નેવા ચૂવે, એમ અવતારો જતા રહે ને ત્યારે સાધુ સંતોના રૂપમાં નેવા ચૂવે છે સાહેબ. ધીરે 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 ટપક ટપક પાણી. અને એ પાણીમાં મોટા મોટા નથી નાતા, છોકરાઓ નાય છે. એ પાણીમાં વિદ્વાનો નથી નાહી શકતા, નિખાલસ સાધુઓ જ નાહી શકે, એને એન્જોય કરી શકે. એ જે વરસાદ છે, ટપક ટપક નળિયા ચૂવે છે, નેવા ચૂવે. એટલે કાલે પણ મેં કહ્યું કે જગતગુરુ કહે છે, પાંડિત્ય જ્યાં સુધી બાલ્ય ભાવમાં નહીં આવે ત્યાં સુધી મુક્તિનો માર્ગ નહીં ખુલે. પાંડિત્યની સાથે બાલ્ય ભાવ, સહજતા આવવી જોઈએ. તો આ ભાવો આવ્યા, ગંગા સતીમાં આ ભાવો આવ્યા, આ બધા મીરાના ભાવો છે, એનામાં ઉતર્યા. એટલે દાસી જીવન કહે છે, મારે નાનપણની પ્રીતુ, મારી બાળાપણની પ્રીતુ. જન્મ જન્મ કી દાસી મીરા બોલી છે, બરસાનો મેરો ગાંવ. હું આજકલની નથી, અનંતની મારી યાત્રા છે. આવું પોતે મીરાના પદોમાં વ્યક્ત થાય છે. એ જ દાસી જીવન કહે છે, નાનપણાની પ્રીતુ રે, મને બાળપણની પ્રીતુ રે, માવા મોલે આવજો, મારા માવા મોલે આજ માંડ મળી છે એકાંત્યું રે, માંડ મળી છે દાસી જીવન ભીમને ભાળી, હવે વારણા લઉં વારી વારી. દાસી ભાવ છે. દાસી જીવન ભીમને ભાળી, અને વારણા લઉં વારી વારી. દાસી જીવન ભીમને અમારી ગરીબી ગવાણી રે, અમારી ભીમતા, અમારું દૈન્ય, અમારી પ્રપન્નતા, અમારો દ્રઢાશ્રય,
અમારી ગરીબી, ગંગા સતી કહે છે ભક્તિ કરવી એને રાખ થઈને રહેવું, એને રાખ થઈ જવું. ગરીબી ગવાણી મારા માવા મોલે. તો ત્રેતામાં કૃષ્ણ દેહધારી તરીકે આવ્યા છે, વિગ્રહ ધારણ કરીને આવ્યા. આજે આપણી પાસે ભાગવતના રૂપમાં ભગવાન કૃષ્ણ છે, અને એ ભાગવતના રહસ્યો સુધી આપણે ન પહોંચી શકીએ તો દ્વારકાધીશની ધજા હજી પણ ફરકે છે. આ બેઠો છે, ગામડે ગામડે બેઠો, ઘર ઘરમાં બેઠો છે, છોડો યાર ઘટ ઘટમાં બેઠો. નીતિનભાઈ વ્યાસપીઠની સેવા કરે છે. નીતિનભાઈની 7 વર્ષ પહેલાની એક કવિતા એમણે મને મોકલી. આજે રવિન્દ્ર પારેખ સાહેબની એક કવિતા આવી છે, એમણે દ્વારકા અને એના સંદર્ભે એક કવિતા. તુષારભાઈનો પોતાનો સદભાવ વ્યાસપીઠ તરફનો એમણે પણ એક ઘટના. સ્નેહી પરમારે પણ એક કવિતા મોકલી છે. મારી તાંબડીમાં બધા થોડો થોડો લોટ નાખી જાય છે, પછી એનો રોટલો હું ઘડી અને તમને ખવડાવીને પછી ખાઉં છું. ટુકડે મેં ટુકડા કરી ખાના. બહુ સરસ કવિતાઓ આવી. તો નીતિનભાઈ ની કવિતા છે, કૃષ્ણ છે હજી. એમણે કહ્યું કે 7 વર્ષ પહેલા દ્વારકામાં જે ભાવ ઉઠ્યો છે. સતત સાદ દેતી, ચોપાઈના રાગમાં ગાય. વ્યાસપીઠની સેવા કરે છે ને એ રાગમાં સતત સાદ દે. સાદ આપે છે આપણને, સાદ પાડે છે. સતત સાદ દેતી ધજા ફર ફરે છે. સતત સાદ દે ધજા આપણને બોલાવે છે 52 ગજની ધજા કે હું અહીંયા છું, મારું આદિ મધ્ય અંત નથી. દર્શક દાદા મનુભાઈ પંચોળી કહેતા કે મનને દોરે એનું નામ મંદિર. દર્શકની વ્યાખ્યા. એ ધજાની જે અણી છે એ આપણને અડે છે કે હું અહીંયા છું, હું અહીંયા છું. ચારે બાજુ ફરફરે, અને જે ફરફરે એને ધજા કહેવાય, ફફડે એને ધજા ન કહેવાય. જે સ્થાનમાં અન્નનો વિક્રય થતો હોય એ ધર્મસ્થાનની ધજા ફરકતી નથી, ફફડતી હોય છે, બીતી હોય છે. જે ધર્મસ્થાનમાં ટુકડો દેવાતો હોય એની ધજા ફહેરતી હોય છે, ફહેરાતી હોય. સતત સાદ દેતી ધજા ફર ફરે છે. કશુંક રોજ કહેતી આ ધજા ફર ફરે છે. સતત સાદ દે. બધા ભેદની ભીતને સાવ ભૂંસી, બધા ભેદની ભીતને સાવ ભૂંસી. નદી થઈને વહેતી આ ધજા ફર ફરે છે. આકાશ ગંગા જયારે થઈ ગઈ છે, આકાશમાં ફરફર. નદી પૃથ્વીની નહીં, આકાશ ગંગા ગેલેક્સી બની અને આ ધજા ફરફરે છે. નથી બીક લાગી, નહીં બીક લાગે. નથી કોઈ દિવસ બીક લાગી અને નહીં બીક લાગે, કારણ કે સદા સાથ રહેતી અમને આ ધજા ફરફરે છે. મારી સાથે ધજા છે, ધજા વાળો છે, એટલે હાજરા હુજુર છે.
અગોચર છે એને નહીં આંખ દેખે. અગોચર છે એને આંખ નહીં જોઈ શકે. અગોચર છે એને નહીં આંખ દેખે, રહી સહેજ ચેતી એવી ધજા પર ફરે. ધજા ના કરે અર્થ સૌ આગવા પણ, ધજા ના કરે સૌ અર્થ આગ, ધજા ના કરે અર્થ સૌ આગળા પણ, કહી નેતી નેતી છેવટે ધજા પર ફરે છે. કહી નેતી નેતી આ ધજા પર ફરે. સત્ય સમ ઊંચી, કેવી ધજા, કેવો આપણો કૃષ્ણ, કેવો દ્વારકા. સત્ય સમ ઊંચી અને પ્રેમથી એ પહોળી, કરુણા દિગંતી ધજા પર ફરે છે. આ કરુણા દિગંતી ધજા પર ફરે. સત્ય સમ ઊંચી, સૌરજ ધીરજ દેહિરથ ચાકા, સત્યશીલ દૃઢ ધજા પર. સત્ય સમ ઊંચી પ્રેમથી એ પહોળી, કરુણા દિગંતી એવી અમારી ધજા પર. તો કૃષ્ણનું આદિ મધ્ય અંત નથી, એ બ્રહ્મ છે. કાલે મેં બ્રહ્મના 5 લક્ષણો ઉપનિષદો દ્વારા કયા કે અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, મનો બ્રહ્મેતિ વ્યજાનાત, પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનાત, વિજ્ઞાનમ બ્રહ્મોતિ વ્યજાનાત, આનંદો. તો અમારે મનોજે લખીને કહ્યું કે બાપુ આ તો બ્રહ્મના લક્ષણો છે જ, ગઈકાલનો સંવાદ જે, પણ અમને તો કથામાં પણ ભગવત કથા, ભાગવત હોય, રામકથા હોય, શિવ કથા હોય, દુર્ગા કથા હોય, અરે બેઠા બેઠા કોઈ સત્સંગ હોય, કોઈ પણ ભગવત ચર્ચા થતી હોય, એમાંય આ 5 પ્રકારના બ્રહ્મ પ્રગટ થાય છે. સરસ મનોજે લખ્યું અન્નમ બ્રહ્મેતિ વ્યજાન. રોહડું ખુલ્લું છે, બધા હરિહર કરે, બધા પ્રસાદ પ્રાપ્ત. જ્યાં કથા હોય ત્યાં અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, મનો બ્રહ્મેતિ વ્યજાનાત. કથા વગર ક્યાંય ગમે નહીં, મનને બધું સૂનું લાગે. ઘણી વખત તો કથાના રસિકોને 1:30 વાગે 2 વાગે કથા પૂરી થાય પછી બીજા દિવસના સવારના 10 વગાડવા કઠણ પડે છે સાહેબ, કે હવે ક્યારે 10 વાગશે, ક્યારે વાગશે. મેરો મન અનંત કહા સુખ પાવે. આ મન ઈચ્છે, મારો તો અનુભવ છે, મને તો કથા પૂરી કરીને જાઉં પછી પાછું એમ જ થાય કે કાલે 10 વાગે, ક્યારે પાછું 10 વાગે. આ મારી અનુભૂતિ છે. એટલે મનો બ્રહ્મેતિ વ્યજાના, કથામાં મન બ્રહ્મ હાજરી પુરાવે છે. પ્રાણો બ્રહ્મ, કેટલાયનો જીવન જ કથા છે, પ્રાણ જ કથા છે. કથા વગર જીવી ન શકાય. કેટલાયના અનુભવો હશે આ. અને હું તો મારા વડીલો પૂજની બેઠો, હું તો મારા માટે મારું સમજીને કહું છું કે મારે કથા ન હોય તો હું જીવી ન શકું, 1 મિનિટ ન જીવું છું. જો હું ગાતો બંધ થઈ જાઉં તો પછી જીવીને શું કરવાનું. પ્રાણ છે. પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનત, વિજ્ઞાનમ બ્રહ્મેતિ. કથા કેવલ ધાર્મિક લય નહીં, વિજ્ઞાનનો પણ એને સહયોગ હોય. વિજ્ઞાન, કારણ કે અમારા રામાયણના 2 પ્રખર મહાન તત્વ વાલ્મીકી અને હનુમાનજી વંદે વિશુદ્ધ વિજ્ઞાન, એ વૈજ્ઞાનિક છે. રામાયણની આરતીમાં વાલ્મીક વિજ્ઞાન વિશારદ, વિજ્ઞાનની. મેં ઘણી વખત કહ્યું કે વિજ્ઞાન વસ્તુ ઉપર કામ કરે, અધ્યાત્મ વ્યક્તિ ઉપર કામ કરે. એક વ્યક્તિને બેઠા કરે. આ આટલો ફર્ક છે. તો કથામાં વિજ્ઞાન છે, કેવલ ગતાનુગતિ નહીં. જે કોઈ અમારા વક્તાઓ ગાતા હોય છે જગતમાં, એ બધા જ કથાના વિજ્ઞાનને સમજે છે. વિજ્ઞાનમ બ્રહ્મેતિ વ્યજાનાદ, અને આનંદો બ્રહ્મેતિ. કથામાં આનંદ ના આવતો હોય તો આપણે શું કામ ભેગા થઈએ, શું કામ ભેગા. ઘણા લોકો સૂઈ જાય છે, એને આનંદ આવતો હશે તો અહીંયા તો કોઈ સૂતું નથી, કારણ કે ધજા જગાડે છે આપણને. ને હું અર્થમાં નથી કહેતો, ખરેખર કોઈ સૂતું નહીં, પણ છતાંય માણસને નિદ્રા ક્યારે આવે.
માણસ પ્રસન્ન છે અને વિશ્રામ છે. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. તો સત્ય સમ ઊંચી, પ્રેમથી એ પહોળી, કરુણા દિગંતી આ ધજા. તો કૃષ્ણ છે, કૃષ્ણ છે. તમારા ઘરનું નાનું બાળક હજી બે દાંત આવ્યા છે, ખાલી તમે એની સામે જરાક જુઓ, ટચ કરો, ત્યાં તમારી સામે નિર્દોષ હસે છે. એ કૃષ્ણ નથી તો બીજું કોણ છે? અને જેને એમાં કૃષ્ણ નથી દેખાતું, એ ગમે તેટલા લાલ કૃષ્ણના શ્લોકો બોલશે તો ખાલી બોલવાનું છે, અનુભવ એટલું આપણને પહોંચ આપે. આપણે જરાક અડીએ જ્યાં તો આપણને રિસિપ્ટ આપે, એવું મુસ્કુરાય. આ કૃષ્ણ એને આદિ મધ્ય અંત નથી. આદિ મધ્ય ને અંત. ભગવાન રામને આ લાગુ નથી પડતું, શિવને નથી લાગુ, તો આ પહેલું છે. તો નીતિનભાઈ મને કાલે આ એક પદ મોકલીને ગયા, એટલે મને સાક્ષાત છે. આ સાક્ષાત છે. શ્રીનાથજીમાં બેઠો છે એ સાક્ષાત છે, સોમનાથમાં બેઠો એ સાક્ષાત છે, નાગેશ્વરમાં બેઠો એ સાક્ષાત છે, અંબાજીમાં બેઠી અને ગિરનારની ટૂંક ઉપર બેઠી અંબાજી, એ બધા સાક્ષાત છે. હનુમાનજી જ્યાં બેઠા હોય સાક્ષાત છે. સૂર્ય સાક્ષાત છે, આદિ મધ્ય અંત વિહીન. તેથી કૃષ્ણ અવતારના દર્શન કરીએ છીએ ત્યારે આ પહેલી વાર. બીજું, એકમ, એક છે. અને આટલું બધું જ જગત મળી જાય પણ એક ન મળે તો શું? એક મળવો જોઈએ, એક છે. અનેક શું જરૂર? અમારે પૂજનીય મુરલી બાબા આ પંક્તિઓ ગાય એમ કહે છે, આ ચારુ કેશી રાગ છે. એવું કહે, આપણને ખબર નથી. મહાજનો યેન ગતઃ સપંથ. ગોપાલ બાબા એક एक सारी दुनिया मिले भी तो क्या है, एक सारी दुनिया मिले भी तो क्या है, मेरा दिल मेरा सारी बगिया खिले एक दूना तकदीर की मैं कोई भूल हूँ, खाली से बिछड़ा हुआ फूल हूँ। तकदीर की मैं कोई भूल हूँ, खाली से बिछड़ा हुआ फूल हूँ, साथ मेरा साथ तेरा नहीं, संग दुनिया तेरी तो क्या है, धरती हूँ मैं और तू है गगन, होगा कहाँ तेरा मेरा
पहरे यहाँ प्यार दिल में पड़े भी तो क्या है एक सारी दुनिया एक तू आ परम तत्व एक છે એક રામ ઘન શ્યામ હિત ચાતક તુલસીદાસ એક છે એકમ આપણા સનાતન ધર્મના પરમ તત્વોના જે વિગ્રહો છે અથવા તો એનું સાત્વિક તાત્વિક જે દર્શન છે એ એક છે જે પૂર્ણતા પ્રતિ આપણને પરિચય કરાવે છે વિભુ વિભુના ઘણા અર્થો શબ્દો વિભુનો એક અર્થ છે વ્યાપક વિભુમ વ્યાપકમ રુદ્રાષ્ટકમાં આ શબ્દ જોડ્યા છે વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ વિભુ એટલે બહુ જ ફેલાયેલું બહુ જ વ્યાપક વિભુ અને એટલે જ વિભુ પરથી એક શબ્દ આવ્યો વિભૂતિ વિભુ એટલે પ્રભુ અને એની વિભૂતિ અને તેથી ગીતામાં કહે મારી વિભૂતિનો અંત નથી એટલું એ વ્યાપ્ત છે નામ તો સ્થિર આમ કહીને વિભૂતિને અનંત બતાવી તું વિભુ છે ચિદાનંદ રૂપમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ રામ સચ્ચિદાનંદ દિનેશા આ બધા જ તત્વો સચ્ચિદાનંદ રૂપ છે એટલે પૂર્ણ છે સંક્ષેપમાં અદ્ભુતમ તમેક અદ્ભુતમ વિભુમ તુરીયમ અત્રિ કહે છે પ્રભુ તું અદ્ભુત છે તું અદ્ભુત છે પરમાત્મા અદ્ભુત છે કાવ્યના નવરસ છે નવે રસ પરમાત્માને લાગુ પડતા હોય છે અને છેલ્લે શાંત છે શાંતાકારમ અદ્ભુત રસ એની અંદર રૂપાય પ્રભુ તું અદ્ભુત છે તારી કથા અદ્ભુત હોય તો તું કેવો અદ્ભુત હશે કલ્પના કર તારી કથા સમર્થ રામદાસજી કહે છે કે બડા ચાંગલા નામ રઘુનાયકા ચા બડા ચાંગલા નામ મુનિ નાયકા ચા વાલ્મીકીજીને યાદ કર્યા કેવું મોટું નામ છે વાલ્મીકી બડા ચાંગલા નામ કથા ગાયકા ચા તું અદ્ભુત છે તું અદ્ભુત એક જ શબ્દ નીકળે છે અદ્ભુત પૂર્ણતા પ્રતિસંકે અદ્ભુતમ ઉમા સહાયમ રમા સહાયમ સિયાસમા સહાયમ લક્ષ્મી સહાયમ રાધા સહાયમ સિયા સહાયમ તું પૂર્ણ છે પરમેશ્વર પરમેશ્વરનો અર્થ થાય છે ઈશ્વરનો પણ ઈશ્વર આ શબ્દનો આજે ઘણા લોકો સનાતન ધર્મનું ખંડન કરવામાં ઉપયોગ કરે છે કે પરમેશ્વરના પરમેશ્વર બીજો કોઈ નહીં એવી બધી વાતો થતી હોય પરમેશ્વર કેવલ પરમાત્મા જે પૂર્ણ એને લાગુ ઈશ્વરનો પણ ઈશ્વર પરમ ઈશ્વર પરમેશ્વર એ તું છે પરમેશ્વરમ પ્રભુ પ્રભુ એટલે સમર્થ તારા જેવો કોણ સમર્થ તું ચાહે એ કરી શકે પ્રભુનો અર્થ જ સમર્થ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ પ્રભુ શાસ્ત્ર કહેતા પ્રભુની આ વ્યાખ્યા તું બધું જ કરી શકે ધારે તે કરી શકે બધું જ કરી શકે એવું તું છે એટલે પૂર્ણ છે હવે બે શબ્દો એવા છે અહીંયા કે શિવને જ લાગુ પડે પણ નહીં લખ્યું છે